ભરણી નક્ષત્રની વાત કરીએ મિત્રો, તો ભરણી નક્ષત્રમાં તમારો જન્મ થયો છે તો પહેલા તો નક્કી કરી લો તમારો કયા નક્ષત્રમાં જન્મ થયો છે. કારણ કે આજના આ મોટા યુગની અંદર તિથિ તારીખની તો ખબર હોતી જ નથી આપણને. તો નોકરિયાત વર્ગને ખાલી પગાર ક્યારે આવવાનો છે એની જ ખબર હોય, ધંધાદારી વ્યક્તિઓને 12 મહિનાના સરવૈયા શું થાય એની જ ખબર હોય, વિદ્યાર્થીઓને એક્ઝામ ક્યારે આવવાની છે એની જ ખબર હોય. તો આ દૂરદ્રષ્ટિ નજીકના સુખને હણી નાખે છે. તમને ખબર છે દર 27 દિવસે તમારું નક્ષત્ર આવે છે જેની ભરણી નક્ષત્ર હોય. તારાચક્ર પ્રમાણે જોવા જઈએ તો અશ્વિની પછી આવે ભરણી. તો તારાચક્રમાં 9 ભાગને તમે વહેંચો એટલે 27 નક્ષત્ર થાય. તો એક નક્ષત્ર એક મહિનાની અંદર 3 વખત આવે, 9 તરી 27. તો એ 27 દિવસની અંદર 3 દિવસ તમારા, બરાબર. આ બીજું તમને કહું, ભરણી કોઈ પણ એક નક્ષત્ર તમે લઈ લો જેમાં તમારો જન્મ થયો હોય, એનાથી ગણતા જે ત્રીજું નક્ષત્ર છે એ ત્રીજા નક્ષત્ર જયારે જયારે આવતા હોય ત્યારે ઘણા નથી કહેતા કે પૈસા અમારા ભરાઈ ગયા, પૈસા હલવાઈ ગયા, અમારું કામ થતું નથી, મકાન નોંધાયું છે પણ જે પોઝિશન મળતું નથી, ખોટા રોકાણ થઈ ગયા છે, આવું બધું આપણે સાંભળીએ ને. તો આવા ભાગ પાડેલા છે. તો એ તો તારાચક્ર તમારે જોવું પડે અને એના કારણે આપણે 27 દિવસની અંદર કયા દિવસો આપણા માટે સારા, કયા દિવસો આપણા માટે ખરાબ એ વસ્તુ આપણે નાખીએ. હવે સામાન્ય ભરણી જે નામ છે ભરણી એટલે આમ તો એમ કહેવાય છે કે ભાઈ નક્ષત્ર માટે ભરણી નક્ષત્ર જે છે એ સ્ત્રીઓનું જે ગર્ભાશય છે એ આકારમાં એ ભરણી નક્ષત્ર આપણને જોવા મળે છે. મનુષ્ય ગણ છે, અગ્નિ તત્વનો આ ભાગ છે, મધ્ય નાડી છે. હવે એ ભરણી નક્ષત્ર એટલે આમ કહેવાય કે અપભરણ શક્તિ, એટલે એને ધારણ કરવાની શક્તિ એટલે ભરણી નક્ષત્ર કહેવામાં આવે છે. એટલે એનો મતલબ એવો થાય કે જે પરિવર્તન કરી શકાય, પરિવર્તનશીલ છે એ નક્ષત્ર એ ભરણી નક્ષત્ર છે. હવે સ્વામી એનો શુક્ર છે. આમ તો જુઓ તો રાશિ પાછી આવે છે વૃષભ રાશિમાં આવે, એનો સ્વામી શુક્ર આવે, બરાબર. તો આ બધા પ્રભાવો તમને ભરણી નક્ષત્રના જોવા મળશે. હવે જે વ્યક્તિઓ ભરણી નક્ષત્રમાં, તમે માનો ભરણી નક્ષત્રમાં જન્મ્યા છો તો તમે કેવા હોવ, સ્વભાવ તો દરેકની પોતાની ખબર જ હોય, બરોબર છે. પણ છતાંય સામેવાળો કહે તો સારું લાગે કે તમે તો બહુ મોટા બાપના માણસ દીકરા કહેવાઓ, તમે તો સારું ભણેલા ગણેલા છો, તમે તો આવું બધી વાતો આપણે સાંભળતા હોય. પુરાણોની અંદર પણ જયારે કોઈ આ બધા ઘણા બધા ઉલ્લેખો આપણને જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિની પાસે જાઓ ત્યારે તમને આ પ્રમાણે એના ગુણ જોવા મળે. હવે એક જ ઉદાહરણ તમને આપું કે ભગવાન શ્રી વામન અવતાર ધારણ કરી અને બલિરાજાના યજ્ઞમાં 3 ડગલા માંગવા માટે ગયા ત્યારે બલિરાજાને જે વખાણ કર્યા છે ભગવાને, આપણે ભગવાન સ્વયં વખાણ કરે પણ નહીં ભાઈ આ તો મોટા મોટી ખાણી વખાણ છે, બરોબર છે. તો અહીંયા તમે જે છો એ તમને બતાવવામાં આવે કે તમે તો આના પૌત્ર છો, આના પુત્ર છો, તમારું તો આ ગુણગાન છે, તમે તો આ દાનેશ્વરી છો, ભલાણું આ ઢીકણું બધા કહે. અને એટલા માટે આજે પણ આપણે રક્ષા બાંધીએ ને, રાખડી બાંધીએ ને ત્યારે ગોર બાપા એક સરસ મજાનો મંત્ર બોલે છે આપણા કલ્યાણ માટે. જયારે રક્ષા બાંધે, રાખડી બાંધીએ ત્યારે કે એને બધો બલી રાજા દાનવેન્દ્રો મહાબલ એને તમામ બદનામી રક્ષે માચલ માચલ. તો આ એક બહુ સરસ મંત્ર છે, એનો આપણે કાલે કદાચ અનુકૂળતા હશે તો રક્ષાબંધનની અંદર આ મંત્રનો આપણે કઈ રીતે આ મંત્ર રચાણો અથવા તો આ મંત્રના રચયિતા કોણ છે એની આપણે વાત કરીશું. પણ હવે મારે કહેવું છે આપણે ભરણી નક્ષત્રમાં અગર તમારો જન્મ થયેલો છે તો તમારો સ્વભાવ તમારો કેવો હોય. તો તમે જોજો 2 પ્રભાવ જોવા મળે છે. અહીંયા એક પ્રભાવ જોવા મળે છે મંગળનો પ્રભાવ જોવા મળે છે અને એક પ્રભાવ પાછો શુક્રનો જોવા મળે છે, બરાબર. આ 2 પ્રભાવ તમને અહીંયા જોવા મળે છે. તો હવે એક આંખમાં એમ કહેવાય છે ક્રોધ છે, તો એક આંખમાં આંસુ છે. અને દરેક આપણે એક્સ વાયના સંયોજન દ્વારા દીકરો કે દીકરી અવતરે છે આપણને ખબર છે. તો આ જે સંયોજનો જે છે એમાં બંનેમાં કોઈ પણ એક પુરુષમાં એક સ્ત્રી જીવતી હોય છે અને દરેક સ્ત્રીઓમાં એક પુરુષ જીવતો હોય છે, બરાબર છે. અને એટલા માટે જ તમે જુઓ કે કદાચ જો તમારી આંખમાં પાણી આવે, લાગણીશીલતા આવે તો એ સંયોજન અલગ હોય અને તમારામાં કઠોરતા આવે, કર્કશતા આવે અથવા તો જેને કહેવાય કે ભાઈ અભિમાન આવે ત્યારે એ તમને અલગ વર્તણૂક જોવા મળે છે. આ 2 ભાગમાં વહેંચાયેલું આપણું આ શરીર છે મિત્રો. એટલે અર્ધનારી નટેશ્વર કહ્યું છે એને. ભગવાન ભોળાનાથનું જે સ્વરૂપ છે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે ભગવાન અર્ધનારીશ્વર છે, બરાબર. અડધું જે અંગ જે છે એ સ્ત્રીનું છે, અડધું અંગ એનું પુરુષનું છે. એટલે આપણે એની આ સરસ રીતે એની પૂજા કરીએ છીએ નટરાજની, અને એમાં અર્ધનારીશ્વરની પૂજા આપણે કરતા હોઈએ છીએ. હવે તમને કહું કે સામાન્ય રીતે તમે જાઓ તો જે લોકોનો આજે એટલે ભરણી નક્ષત્રમાં જેનો જન્મ થયો છે
આવા લોકો મહેનતમાં ક્યારેય પાછા ના પડે, મહેનતમાં ક્યારેય પાછા ના પડે. બીજું કે આવા લોકો જવાબદાર હોય છે, અને જવાબદાર હોય છે એટલું ને સ્પષ્ટ વક્તા પણ હોય છે. કદાચ કામ થાય એવું હોય તો એ હા પાડે, કામ ના થાય એવું હોય તો તરત ના પાડી દે કે ભાઈ હું આ કામ નહીં કરી શકું, બાકીની વ્યવસ્થા તું કરી લે. બાકી ઘણા નથી કહેતા કે ભાઈ હું બેઠો છું ને જા તું ચિંતા ના કરીશ, પણ પછી જયારે ઉભું થવાની વાત આવે ત્યારે એ ઉભો ના થાય. બરોબર. એક ખૂબ સરસ એક નાનકડી વાર્તા હું તમને કહી દઉં કે એક કચેરી નાખીને એક બેઠેલા ઠાકોર, અને એવા સમયે બધા વખાણ કરે એટલે કે ભાઈ ગમે એવો હાવજ આવે ને તો એક આમ ચપટી વગાડો ને એટલે હાવજ ભાગી જાય. આ બહુ સરસ નાનકડી કથા હું તમને કહું કે આમ ચપટી વગાડો ને તો હાવજ ભાગી જાય એમ કે. તો એમ અને ભગવાનને રાખવું ને ઈ જ દાડે ગામની અંદર હાવજ આવ્યો, સિંહ આવ્યો અને સિંહની ડડક સાંભળી એટલે જે પોચાર હૃદયના હતા ને તો બધા નીકળી ગયા કે આ બાળા સાહેબનો બહુ ભરો ના રખાય. બરાબર. પણ એના આજુબાજુ બેસવાવાળા કે બાપજી ચપટી વગાડવાનો ટાઈમ થઈ ગયો, હવે હાવજ આવી ગયો છે. થોડી વાર થઈ, 5 મિનિટ 7 મિનિટ, ડણક જેમ જેમ નજીક સંભળાતી ગઈ અને બધા લોકોના આમ થોડાક જેને કહેવાય ને કે ઢીલા પડ્યા, પણ કે બાપજી બેઠા છે ને એમની ચપટી વગાડશે એટલે હાવજ ભાગી જાય. એમ કરતા 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 આમ ડેલીની સામે હાવજ દેખાણો. હવે ડેલીની સામે દેખાણો એટલે હવે તો જે નજીકમાં બેઠેલા એમાં અમુક તો ભાગી ગયા, અમુક જ જણા રહ્યા. અને કીધું બાપજી આવો જલ્દી ચપટી મારો ને તો હાવજ આવી જાય. અને એમ કરતા 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 હાવજ છેક નજીક આવી ગયો, ડેલીની અંદર આ પ્રવેશ કરે ના કરે. અને એવા સમયે આમ ચપટી વગાડવાનું ચાલુ કર્યું મહારાજે, પણ હાવજ તો સાંભળે ચપટી મહારાજ આ તો હાવજ છે ભાઈ. બરાબર. એ સાંભળી નહીં. બરાબર. અને આવતો ગયો એટલે પછી છેવટે બાપજી ઉભા થઈ ગયા. શું કીધું ખબર છે? એટલે ભાગો બધા ભેગા થઈને કે હવે શું કામ ભાગવાનું, તમે કીધું ને ચપટી વગાડો એટલે હાવજ ભાગી જાય. પણ કે હું તો ચપટી વગાડું પણ હાવજ બેરો છે એનું શું? એ સાંભળતો નથી મારી ચપટી, બેરો છે. એમ ઘણી વખત આ બેરાશ માણસના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક નિરાશાઓ આપે છે. અને એટલા માટે જ ભરણી નક્ષત્ર વાળા જે વ્યક્તિઓ છે સ્પષ્ટ વક્તા તમને જોવા મળે. જે હોય હા પાડી દે, કદાચ ના હોય તો ના પાડે, કોઈ ખોટું લાગે તો લાગે, પણ એ વાત કોઈને ટટળાવે નહીં કે હું હા કાલપમ 2 દાડમ કરી આપીશ ને, ના તું ચિંતા ના કરીશ, હું બેઠો છું. આવી વાતો તમને મોટા ભાગે ભરણી નક્ષત્ર વાળા નહીં કરે. એ તો જે છે સ્પષ્ટ વક્તા સુખી ભવે. અને બીજું તમને કહું, એનો નિશ્ચય દ્રઢ નિશ્ચય વાળો હોય. હા, જો ભરણી નક્ષત્રમાં તમારો જન્મ થયો ને તો તમે જોઈ લેજો તમારો નિશ્ચય દ્રઢ હશે, દ્રઢ નિશ્ચય વાળા બધા જ કામને તોલી માપીને કરે અને એક એક વસ્તુનું ધ્યાન રાખી અને આગળ વધે. ત્યારે આવા લોકો જયારે આવું કામ કરવાનું હોય, હવે તમે નોકરી કરી રહ્યા છો તો નોકરીમાં તમને જેટલી સ્વતંત્રતા મળે એટલું તમે સારું કામ કરી શકો. તમારી માથે જો ભાર આવી જાય તો સમજી લો તમે એ કામ કરી શકો નહીં. સ્વતંત્રતા તમારામાં જો આવી જાય તો તમે હારામાં હારા કામ કરી શકો, કારણ કે નક્ષત્રનો આ પ્રભાવ તમને જોવા મળે છે. હવે તમે જુઓ આના દેવતા છે ને એ પાસે યમ છે. દરેક ગ્રહોના દરેક નક્ષત્રોના દેવતાઓ અલગ અલગ હોય. તો અહીંયા ભરણી નક્ષત્ર છે એના દેવતા યમ છે. તો હવે યમની શું છે કે એક જવાબદારી. તો ભરણી નક્ષત્રના જાતકો પોતાની જવાબદારીથી જ આગળ વધતા જોવા મળશે. આ ભરણી નક્ષત્રનો પ્રભાવ તમને જોવા મળે. બીજું તમને કહું કે કોઈ પણ કર્મ જયારે કરે ને ત્યારે એના પરિણામને ધ્યાનમાં રાખીને કરે. પેલા કરી નાખો અને પછી જે પરિણામ મળશે એ દેખા જાયગા એવું નહીં. શું પરિણામ મળશે ડગલે ડગલું ભરતી વખતે વિચાર કરે કે આ મારું ડગલું ખરાબ તો નથી ને, ખોટું તો નથી ને, આ નક્કી કર્યા પછી જ એ રીતે આગળ પોતે વધી શકે છે. તો આ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. સાથે સાથે ક્યારેક ક્યારેક પરિવર્તન જેને કહી શકાય ને એના જીવનમાં બહુ આવતા હોય. નોકરીઓ બદલ કારણ કે સ્પષ્ટ વક્તા માણસ હોય, સામેવાળાને ચોખ્ખું કહી દે એટલે ક્યારેક ક્યારેક નોકરી બદલવી પડતી હોય, ક્યારેક ક્યારેક ધંધામાં બરકત ના હોય, ક્યારેક ક્યારેક લોકો પાસે પરોહો રાખ્યો હોય, પરોહો ના ફળતો હોય, ક્યારેક ક્યારેક સંતાનો દ્વારા, ક્યારેક ક્યારેક પતિ પત્ની દ્વારા, ક્યારેક ક્યારેક પરિવાર દ્વારા પણ આવા લોકોને પીડા મોટા ભાગે જોવા મળે. તો આ વસ્તુને પણ જોવાની રહી. હવે તમને બીજું વસ્તુ કારકિર્દી. આવા લોકોની કારકિર્દી ભરણી નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય આવા લોકો કયા ક્ષેત્રમાં તમને જોવા મળશે? તો મેં તમને કહ્યું ને કે શુક્ર અને મંગળનો પ્રભાવ છે અહીંયા. બરોબર છે. શુક્ર અને મંગળનો પ્રભાવ જયારે મળતો હોય ત્યારે શું થાય કે આવા લોકો કળા અને ડિઝાઇનની બાબતની કોઈ વાત હોય, જ્યાં ઇન્ટિરિયરનું કામ હોય એવા ક્ષેત્રની અંદર ભરણી નક્ષત્ર વાળા જાતકો મેષ રાશિના તમને વધારે જોવા મળશે. બીજું તમને કહું, આ સૌંદર્ય ક્ષેત્ર હોય કે ચાહે ફેશનની વાત હોય તો પણ તમે જોજો કપડામાં એમની ટાપટીપ સારી તમને જોવા મળશે. બીજું ક્યાં નવું અને સારું મળે છે એ ઝીણાઝીણી બાબતને ધ્યાનમાં રાખી એક વસ્તુ લેવામાં એ ચીવટથી કામ કરે. ભલે એ મોંઘી હોય કે સસ્તી હોય પણ ચીવટથી યોગ્ય રીતે પોતે એ નિર્ણય લે અને પછી જે વસ્તુ ખરીદે તો એનો મતલબ એવો થાય કે ફેશનની અંદર સૌંદર્ય ક્ષેત્રની અંદર પણ આ નક્ષત્રવાળા તમને જોવા મળશે.
હવે મીડિયા અને મનોરંજનની જો વાત આવતી હોય તો પછી ભરણી નક્ષત્રને જોવું જ પડે ને, કારણ કે એમાં બુદ્ધિ શક્તિનો પણ ઉપયોગ કરવાનો છે, એમાં વાણીનો પણ ઉપયોગ કરવાનો છે અને એમાં લાગણીનો ઉપયોગ કરવાનો છે, અને મીડિયા એટલે ઘણા બધા વ્યક્તિઓ સાથે સંકળાવાનું છે. તો આવા સમયે તમને આ ભરણી નક્ષત્રવાળા જાતકો મીડિયા ક્ષેત્રની અંદર અથવા તો મનોરંજનના ક્ષેત્રની અંદર તમને જોવા મળશે. સાથે સાથે વેપારની અંદર જો વિચાર કરીએ તો આવા લોકો પણ તમને વધારે પ્રભાવી દેખાય, કારણ કે વેપારની અંદર એક વખત જે નક્કી કર્યું કે આ વસ્તુ મારે કરવી છે, પછી એવું ના વિચારે કે 2 વર્ષ પછી પરિણામ સારું નથી મળ્યું એટલે આપણે એ છોડી દઈએ, તો એ પ્રભાવ તમને જોવા મળે. સ્વતંત્રતાવાળા વ્યવસાય કરવાના હોય, કોઈ પણ પ્રકારનું મેનેજમેન્ટ કરવાનું હોય, તો આ બધી જ બાબતોમાં સારી ક્ષમતા એનામાં દેખાય. હવે ઊંડી લાગણી ધરાવતા હોવાના કારણે પ્રેમ મનમાં ખૂબ ઠાણી ભગવાને ભર્યો હોય, પણ સાથે સાથે બીજી વાત તમને કહું કે એ હઠીલા થોડા વધારે તમને જોવા મળે, અને હઠીલા થઈ જાય એટલે તરત ક્રોધ આવી જાય મંગળના કારણે. તો શુક્ર ક્રોધમાં પરિણમે અને મંગળ પર પરિણમે ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે અને ક્રોધ વ્યક્તિને નુકસાન કરાવે છે. તો ભરણી નક્ષત્રના આ નાના નાના ચિહ્નોને જોયા પછી આપણને ખબર પડી જાય કે ભાઈ આપણે જો ભરણી નક્ષત્રમાં જન્મ થયો છે તો શું આપણા આવા ગુણ છે. જો હા, તો સમજી લો ભરણી નક્ષત્ર તમને આના સિવાય 4 ચરણના સ્વામી બધું અલગ અલગ ઘણું બધું જોવાનું હોય છે, પણ મેં તમને હળહટે કીધું કે આવું ભરણી નક્ષત્રવાળા જાતકોમાં જોવા મળે છે. જય ગણેશ.